અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે રેડ કરી ભડકોદરા ગામની સીમમાં ઝાડીમાં જુગાર રમતા 5ને ઝડપી પાડી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા તરફથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જેનું સંધાને જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર બીએન સગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાડિયા સ્ટાફ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભડકોદરા ગામની સીમમાં દાળ મિલવાળા રસ્તાથી અંદર શેરડીના ખેતરથી પાછળ બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યા પર રેડ કરી હતી, જેમાં 5 ઇસમો નામે વિઠ્ઠલભાઈ રાઠવા, સુરજભાઈ મિસ્ત્રી, બલિન્દરસિંહ સિકલીગર, ધવલભાઈ પરમાર તેમજ નિતેશસિંહ રાજપૂત જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જેઓને રોકડા રૂપિયા 11,020, 4 મોબાઈલ ફોન તથા 3 મોટરસાયકલ મળી કુલ કિંમત રૂપિયા 1,11,020ના મુદ્દામાલ સાથે અટકાયત કરી જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.